तो मित्रों डेमो वीडियोની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ બર્થડેનું તમને આજના વીડિયોની અંદર બનાવતા શીખવાડીશ એ પણ એકદમ આસાનીથી બરાબર। તો તમારે પણ એવું જોરદાર ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી એલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે બરાબર। અને સૌથી પહેલાં તો તમારે શું છે, ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરીશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે બરાબર। આ રીતે તમને ઘણા બધા અંદર તમને લેયર મળશે, સોંગ મળી જશે અને આ રીતના તમારે કંઈક પેજ જોવા મળશે બરાબર। તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ જવાનું છે અને અહીંથી તમારે સૌથી પહેલાં તો એડ કરવાનું રહેશે પીએનજીસ બરાબર। તો સૌથી પહેલાં તમારે પીએનજીસ એડ કરી લેવાના રહેશે। તો આપણે સૌથી પહેલાં તો પીએનજી અહીંયાથી લઈ લઈએ છીએ। તો આ રીતના એક પીએનજી એડ કરી લેવાનું છે। પીએનજી આ રીતના છે તો તમારે પીએનજીને ખેંચીને આ બાજુ આ સાઈડ લાઈને એ સેટ કરીને તમારે મૂકી દેવાનું છે બરાબર। આ રીતે એ સેટ કરીને મૂકી દેવાનું છે બરાબર। પછી તમારે શું કરવાનું છે, પીએનજીની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પીએનજીને ખેંચીને તમારે નીચે એ લાવી દેવાનું રહેશે ગિટારની ઉપર બરાબર। આ રીતના લાઈને મૂકી દેવાનું છે અને પછી તમારે પૈસા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ રીતે તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટાનું પીએનજી, એટલે કે તમારે જે ફોટા ઉપર પીએનજી બનાવવું હોય, ફોટા ઉપર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે। જેમ કે એવું પીએનજી લઈ લઉં છું આ રીતના બરાબર। તો આ રીતના પીએનજી લઈ લેવાનું છે। પીએનજી તમને બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે પીએનજી બનાવતા શીખી શકો છો। અને બીજું પણ વિડીયો તમારે જોઈતું હોય તો એ પણ કમેન્ટ કરીને જઈને દેજો, તમને નેક્સ્ટ વિડીયોની અંદર તમને પીએનજી બનાવતા શીખવાડી દઈશ બરાબર। તો તમારે આ રીતના પીએનજી એડ કર્યા બાદ પીએનજીની લંબાઈ તમારી સાઇઝ થોડીક તમારે આ રીતના તમારા હિસાબથી તમારે જે રાખે એ મોટી કરી દેવાની છે। પછી પીએનજીને ખેંચીને આ બાજુ તમારે એ સાઈડમાં લાઈને મૂકી દેવાનું છે બરાબર। તમારે જે રીતના સેટ થતું હોય એ રીતના તમારે લાઈને એ સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે બરાબર। પછી આને ખેંચીને આપણે જે પીએનજી મૂક્યું એની ઉપર તમારે અહીંયા મૂકી દેવાનું છે। જેમ કે આ પીએનજી આપણે અહીંયા મૂકી તો એની ઉપર લાઈને તમારે અહીંયા મૂકીને પછી આની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર। આ રીતે લાંબી કરી દીધી પછી બેક આવી જવાનું છે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ જવાનું છે અને એ તમારે એડ કરવાનું રહેશે। બીજો તમારે જે ફોટા મૂકવાના હોય એ ફોટો તમારે અહીંયા એડ કરવાના રહેશે બરાબર। સૌથી પહેલાં આપણેથી ફોટો મૂકી દઈએ બરાબર। તો તમારે શું કરવાનું છે, આ રીતના કોઈ બી તમારે જે ફોટો મૂકવાનો હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર। જેમ કે હું આ ફોટો અહીંયા લઈ લઉં છું બરાબર। ફોટો લઈ દો, ફોટાને પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી દો। પછી ફોટાને ખેંચીને તમારે શું કરવાનું છે, નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે। તમને બતાવી દઉં કઈ જગ્યાએ મૂકવાનું। ફોટાને ખેંચીને આ રીતના જે વ્હાઇટ કલરનું લેયર દેખાય એની ઉપર તમારે આ રીતના લાઈને મૂકીને પછી ફોટાને ખેંચીને સાઈડમાં સ્ક્રોલ કરવાનો છે બરાબર। એટલે તમે જોઈ શકો ફોટો તમારો આગળ અહીંયા અંદર બોક્સમાં સેટ થઈ જશે બરાબર। પછી ફોટાની સાઈઝ તમારે આ રીતના નાની કરવાની છે બરાબર। બંને બાજુ તમને એ થોડુંક પાર્ટ દેખાશે બરાબર। એને કટિંગ કરવા માટે તમારે શું કરવાનું છે, બેક આવી ઇફેક્ટના ઓપ્શનમાં જે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે વાઇપ ફોલો જે ઇફેક્ટ છે મિત્રો એ લઈ લેવાનો છે। અને વાઇપ ફોલો ઇફેક્ટ લીધા બાદ તમારે એને સ્ટાર્ટમાં થોડુંક એ માઇનસ કરવાનું રહેશે આ રીતના તમે જોઈ શકો। સ્ટાર્ટમાં તમારે થોડુંક આ રીતના અહીંથી માઇનસ કરવાનું બરાબર, પ્લસ કરો માઇનસ તમારે સેટ થઈ જાય। પછી એન્ડમાં તમારે આ રીતના માઇનસ કરવાનું છે એટલે તમારો ફોટો અહીંયા આ રીતના સેટ થઈ જશે બરાબર। પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી શું કરવાનું છે, તમને એક ગ્રુપ જોવા મળતું હશે, તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા બીજો ફોટો અહીંયા મૂકવાનો રહેશે બરાબર। તો કોઈ બી તમારો ફોટો અહીંયા લઈ લેવાનો છે। ફોટોને તમારે પછી અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનો છે આ રીતે બરાબર। પછી ફોટોને આ લેયરની નીચે અહીંયા લાવી દેવાનો છે બરાબર। પછી ફોટાની લંબાઈ અહીંથી વિડીયો સાઇઝ જે અંદર લાંબો લેયર હોય એની લંબાઈ પ્રમાણે લાંબો કરી ફોટાને પછી તમારે આ લેયરની અંદર સેટ કરી દેવાનું રહેશે બોક્સની અંદર બરાબર। તો આપણે બોક્સની અંદર સાઇઝ થોડીક નાની કરીને અહીંયાથી એડજસ્ટ કરીને અહીંયા મૂકી દે છે બરાબર આ રીતે। પછી શું કરવાનું છે, તમારે બેક આવી જવાનું છે એટલે ફોટો તમારો અહીંયા અંદર અહીંયા ઉપર સેટ થઈ જશે બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ રીતે તમારે એડ કરવાનું રહેશે એક પીએનજી બરાબર। આ રીતના પીએનજી લઈ લેવાનું છે। પીએનજી તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર। તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી તમારે આની સાઇઝ અહીંયાથી આ રીતના નાની કરી દેવાની છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના નાની કરી દેવાની સાઇઝ અને પછી શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર રોટેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા તમારે આવીને આ ફ્રેમને અહીંયા અંદર ફોટો ઉપર સેટ થાય એ રીતના તમારે સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે સાઇઝ નાની કરીને બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ફ્રેમ અહીંયા સેટ થઈ ગઈ છે બરાબર। તો તમારે આ રીતના સેટ કરીને ફ્રેમને અહીંયા એડજસ્ટ કરી પછી એની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી
કરી દેવાનું છે, બરાબર. આ રીતે એટલે તમારું આ રીતના વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના રેડી થઈ જશે. અને વિડીયો તમારે ટેક્સ નામ ચેન્જ કરવું તો તમે કરી શકો છો. ફોન તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર. તો આ રીતના તમે વિડીયો બનાવી શકો છો. અને વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફ થશે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.